જમીનો ઘડી માને યાદ કરી લઈ બેબી હે મને રમતા લાગે રૂડો રે કાલી ને કલ્યાણી રે બા જ્યાં જોવું ત્યાં જોગ માયા હવે મા કાળીના ઉપાસક અને અનુષ્ઠાન કરતા બહુ મારા વડીલ અને સમાજ અગ્રણી એવા જોરુભા સાહેબને વિનંતી કરું જોરુભા એક સાધુ તરીકે મારું સન્માન સ્વીકાર કરો જોરુભા દોડિયા આ ભુવાજી તરીકે હું તમારું સન્માન કરું મા ભગવતી તમારી સદાયને મને રક્ષા કરશે પણ અહીંયા વ્યાસપીઠનું સન્માન તમે સ્વીકારો બાપ આવો બાપ જ્યાં જોવું ત્યાં જોગ માયા થોડી જગ્યા કરી દીધો વડીલ આપણા એક થોડી જગ્યા બાજુ કરજો બસ જય હો બાપ એમાં શંકર ઘેર ભગતાની બોલીમાં જ્યાં જોવું ત્યાં જોગ થોડી જગ્યા કરી દીધો બેનોને ખાસ વિનંતી ઘડી ઉભા રહેજો થોડી વાર એમાં પેલા તે યુગમાં જાણ્યા મોરીમાં જ્યાં જોવું ત્યાં જોગ માયા તને પહેલા તે યુગમાં જાણી મોરીમાં જ્યાં જોવું ત્યાં જોગમાં આ વ્યાસપીઠથી સન્માન બને મા કાળીના ઉપાસક અને મા ખોડિયારના ઉપાસક એટલે મારે રૂબરૂ બીજું સન્માન કરવું છે બાપ જય મા કાળી બાપ સદાયને માટે મા ભગવતી તમારા કુટુંબ પરિવારની રક્ષા કરે સદાયને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવા વ્યાસપીઠ તરફથી કારણ કે મારા બહુ નજીકના મોટા છે પણ છતાંય નાના સાધુ તરીકે એ મને આમ વંદન કરે પ્રણામ કરે હું ગર્વ સાથે કહું છું તાલીથી બનાવી લેજો સાથે ગર્વ લીધા જેવી વાત આ જ્ઞાતિના પ્રમુખ કહેવાય રાજપૂત સમાજ તો એવા ભરતસિંહજીને વિનંતી કરું બાપ તમે પણ વ્યાસપીઠનું સન્માન સ્વીકારવા માટે અહીંયા સુધી પહોંચો ભરતસિંહ અહીંયા રાજપૂત સમાજના એક અગ્રણી છે એક પ્રમુખ છે અહીંયા સુધી પહોંચો બાપ આદ્યાશક્તિ તુજને ગણપત ભરતસિંહ બાપુ અહીંયા સુધી એક વ્યાસપીઠ સુધી પહોંચજો જય હો બાપ જય હો બાપ સમાજ અગ્રણી જય રાજપૂત સમાજ બાપ આદ્યાશક્તિ તુજને નમો ગૌતમી ગણપત તાલીથી બનાવી વધારે જો જેટલા બહેનો નીચે બેઠા છે આપણા પ્રમુખનું સન્માન ભરતસિંહનું વ્યાસપીઠ તરફથી રહ્યું શક્તિ ભરી ચોખા ને ઘીનો છે દીવડો હે શક્તિ ભરી ચોખા ને ઘીનો છે દીવડો હે શ્રીફળની જોડ લઈને રે
ધીરુભા અહીંયા સુધી પહોંચશે. ધીરુભા વ્યાસપીઠ સુધી મારે અને હાજાભાઈને બેને સન્માન કરવાનું છે. ધીરુભાઈ એટલે અમારા હાજા ભુવા રામદેવનગરમાંથી ખૂબ બધાને આનંદ કરાયો. કથાની અંદર ગઈ સાલ અને મારી કથામાં દરેક જગ્યાએ એમની અવશ્ય હાજરી હોય છે એટલે બંને અમે એમનું સન્માન કરીશું. પધારો બાપ. માટીને પારે આંધળા આંધળાને જય માતાજી મહાકાલી, જય મા ખોડિયાર. આંધળાને આંખું આપે માં કાળીમાં ખોડિયાર છે જોગ માયા. રામદેવ પીરના ખાસ ઉપાસક અને ખૂબ સેવા આપતા અને આ ધર્મની કાર્ય સાથે મદદ મને ઘણી બધી કરી છે. દરેક જગ્યાએ મોટા વડીલો તો નહીં પણ ધીરુભા સાથે હોય ચાલો હું આવું. હા, એવા નિખાલસ સ્વભાવના એટલે વ્યાસપીઠ એમનો પણ ફુલાર અને ગજરથી સન્માન કરે. રમો રમો રામ પે જય રામ પે કે લોકો આલ મારી પતરા ને જવાપી શિવો રામ પે જય સિયારામ, જય માતાજી, જય રામદેવ પીર મહારાજ. આપણે હાજા ભુવા રામદેવ પીરના ઉપાસક પણ ધીરુભાનું ફુલાર અને ગજરથી સન્માન કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપ. બોલ શ્રી રામદેવજી મહારાજ આ તો સામ સામે વ્યવહાર છે. ધીરુભા હવે હાજા ભાગે ફુલાર અને ગજરથી સન્માન કરવાના બાપ. ચલો રે પર ચોકીને પાર રે પૂયો ધરતી ધૂળી તમારે ધમા હિંદવા પીને જાતિ ધમા મારા ખમા ખમા પીને જાતિ ધમા મારા હિંદવા પીને જાતિ ધમા ધરાઈને જાતિ ધમા મારા હિંદવા પીને જાતિ ધમા મારા બોલીએ મહાકાળી માત કી ચામુંડા માત કી. બીજા સન્માન જે કઈ છે આ બંને ભુવાશ્રી ત્રણેય ભુવા અને આમ તો ધીરુભાઈ રામદેવ પીરના ભુવા જ છે. એમને તમે જો હમી રીતે જો ડાક વગાડો તો રામદેવ પીર એમના પંડમાં જ છે. કઈ ઘટે એવું નથી. ગમે એ બાજુ ઘોડો ફરે ચારેય દિશાએ તમે જો તો ઘડી આ ખેતર ઘડી આ ખેતર દોડધામ ઘણી બધી છે. પણ ત્રણ ભુવા તો આપણા ખાસ અમારે જોરુભા ડોડિયા તેમજ બાપુ અને હાજા ભગત આ વ્યાસપીઠનું ત્રણેય સન્માન સ્વીકાર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનદાસ બાપુ અજમલ રાજાના વિસામેથી એમને પણ આશીર્વાદ આપ્યા છે કે રાજપૂત સમાજે રામકથાનું આયોજન કર્યું છે. દરેકને મારા રામદેવ પીર મહારાજ કહેજો એટલે હું તમને કહી દઉં એટલે હું છૂટી દઉં બાપ. એમના સંતોના આશીર્વાદ બધાએ આપણને વારાફરતી મોકલતા જ હોય છે. ખૂબ સારો પ્રતિસાદ કરી ચતુરંગી સેનાની ભરત જેવો બાપ રામની શોધ માટે જાય છે. બહુ સરસ. હાજા ભગત ને એવું થયું બાપુ જો કે એમની કથામાં તો કઈ આપણે બાકી રાખ્યું જ નથી. જેટલી બનતી કોશિશ અને આ સમાજ બેઠેલો આ જ સમાજની માવડીઓ મને કીધું હાજા ભગત કે બાપુ એક વખત તમે હનુમાનજી આવો કથા કરવા. એ રામદેવજી મહારાજે અહીંયાથી હાકલ કરીને વડિયા હનુમાને મને બોલાવી લીધો. આ જ માવડિયું અને તમે મને કીધેલું. મેં કીધું જો ભગવાન માતાજી અંજળ પાણી કરશે તો ચોક્કસ પધારીશ. અને આ 1 વર્ષની અંદર અહીંયા કથાનું આયોજન થયું. આ કથાની અંદર 2100 રૂપિયા હાજા ભુવા તરફથી બાપ અર્પણ કરે છે કે બાપુ મારે કંઈક દેવું પડે. સમાજ આપતા જ મારે દેવું પડે એટલે 2100 રૂપિયા ધીરુભા સાથે તમે અર્પણ કરી દીજો અને ધીરુભા અહીંયા જમા કરાવી દેશે. ખૂબ ખૂબ ધન્યવાદ.
હું ભૂલી ગયો એ ભજન આ કાગળ મારી પાસે જેટલાય હોય પણ હવે જતું રહ્યું લક્ષ્મણજીનું ભજન એક આપણે